નવસારીથી સુરતને જોડતા મુખ્ય માર્ગ પર વેરાવળ એપીએમસી માર્કેટની સામે એક બંધ પડેલી ટ્રકના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડની વચ્ચોવચ્ચ ટ્રક ખોટકાવવાને કારણે છેલ્લા 20 કલાકથી 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટ્રક અચાનક ટેકનિકલ ખામીને કારણે રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે ટ્રક રિપેર કરાવવા અથવા તેને સાઈડમાં ખસેડવાને બદલે ડ્રાઈવર ટ્રકને અધવચ્ચે જ મૂકીને ગાયબ થઈ ગયો હતો. સતત 20 કલાક સુધી ટ્રક રોડ પર જ ઊભી રહી હતી. સુરત નવસારી મુખ્ય સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેમાં એમ્બ્યુલન્સ અને નોકરિયાત વર્ગ પણ અટવાયો હતો. આટલા લાંબા સમય સુધી વ્યસ્ત હાઈવે પર ટ્રક પડી રહી હોવા છતાં તેને હટાવવાની તજવીજ હાથ ધરવામાં ન આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અત્યારે આ મામલે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ક્રેનની મદદથી ટ્રકને હટાવવાની કામગીરી અને ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.